નમસ્કાર મિત્રો. ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત આજે 30મા મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સર્વેને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગના શ્લોકમાં રહેલા શબ્દોના અર્થોની વિચારણા કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 4 શ્લોકો પૂરા થઈ ગયા છે. 5મા શ્લોકની ચર્ચા ગયા 29મા મણકાથી આપણે શરૂ કરી છે. તો સૌ પહેલા એ 5મા શ્લોકનું પારાયણ કરીશું અને પછીથી એના શબ્દોની ચર્ચા કરીશું. દૃષ્ટકેતોશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પૂરુજિત કુંદભોજશ્ચ સૈભ્યશ્ચ નરપુંગવઃ. આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે, આમ તો બધા સૈનિકો જે મહારથીઓ છે પાંડવ સેનાના, એમના નામ છે. કયા કયા નામ છે? દૃષ્ટકેતુ છે, ચિકિતાન છે, કાશીરાજશ્ચ વીર્યવાન પરાક્રમી એવા કાશીરાજ, પુરુજિત કુંતીભોજ અને સૈભ્યશ્ચ નરપુંગવઃ અને પુરુષોમાં શ્રેષ્ઠ એવા સૈભ્ય રાજા એ પાંડવોના મહારથીઓ છે. આવું દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને કહી રહ્યો છે. એટલે કે પાંડવ સેનામાં કયા કયા મહારથીઓ છે એનું એક લિસ્ટ એ પોતાના ગુરુની આગળ રજૂ કરી રહ્યો છે. એમાં જે આગળનું લિસ્ટ છે એમાં આ બીજા મહારથીઓનો એણે ઉમેરો કર્યો છે. તો દૃષ્ટકેતુ, ચેકિતાન આ બેની વાત ગયા મણકામાં આપણે કરી ચૂક્યા છીએ, એટલે ફરીથી એનો પુનરુક્તિ નથી કરતો હું. પણ આજે મહત્વના એક રાજા છે એના વિશે વાતચીત કરવાની છે. કાશીરાજશ્ચ વીર્યવાન પરાક્રમે કાશીરાજ. તો પરાક્રમે કાશીરાજ કોણ હતા એના વિશે આપણે વિચારણા કરવાની છે. મેં અગાઉ પણ કહેલું છે કે આ વ્યાસની શૈલી છે, મહાભારત વ્યાસની આખી શૈલી છે. અને વ્યાસની જ્યારે શૈલી હોય ત્યારે એમાં જે કોઈ નામ હોય એની પાછળ એનો ચોક્કસ કોઈ ઇતિહાસ હોય. તો અહીંયા કાશીરાજ, પરાક્રમી એવા કાશીરાજ એવું નામ મૂકેલું છે અને એ પાછું દુર્યોધનના મુખે મુકાયેલું છે. એટલે એની પાછળ કોઈ સાયકોલોજી હોય, કોઈ લોજિક હોય, ત્યારે એ દુર્યોધને એના નામની ગણતરી કરી હોય. તો જો દૃષ્ટકેતુ અને ચિકિતાનમાં જે જૂની વાતો યાદ કરાવી છે, એવી જ રીતે કાશીરાજમાં પણ એક જૂની કથાને યાદ કરાવે છે. અને કાશીરાજની જ્યારે આપણે વાત વિચારીએ ત્યારે ખરેખર આખો મહાભારત એક કાશીરાજ શબ્દની અંદર મૂકી દીધું છે એમ કહીએ તો પણ ચાલે. એટલે મહાભારતની પૂર્વકથા, કૌરવ પાંડવોના પૂર્વજન્મની કથા આ કાશીરાજ શબ્દની અંદર પડેલી છે. તો એને આપણે આપણી રીતે થોડું ઝડપથી જોવાનો પ્રયત્ન કરીશું. કાશીરાજ એ નામ કેમ અહીં મૂક્યું અને એની પાછળનું કારણ શું? તો આપણે જાણીએ છીએ કે કાશીરાજના ત્યાં સ્વયંવર થયો અને એમાં એમની 3 દીકરીઓ અંબા, અંબિકા અને અંબાલિકા એનો સ્વયંવર કરેલો. બધા રાજાઓને એમણે આમંત્રણ આપેલું, હસ્તિનાપુરમાંથી કોઈને આમંત્રણ આપ્યું નહોતું. એટલે ભીષ્મ પિતામહ પોતે આ હસ્તિનાપુરનું અપમાન છે એમ સમજીને ત્યાંના જે વારસદાર હતા વિચિત્રવીર્ય, એમના માટે આ 3 કન્યાઓનું અપહરણ એ ભરી દરબારમાં કરી લાવ્યા. અને ત્યાંના સમસ્ત જે ક્ષત્રિય સેનાના રાજાઓ હતા એ બધાની સાથે એમણે એટલી વૃદ્ધ ઉંમરે પણ યુદ્ધ કર્યું અને બધાને હરાવ્યા. અને ત્યાંથી આ 3 કન્યાઓને લઈને આવેલા. એમાંથી જે અંબા હતી એને વાતચીત કરી કે હું તો મનથી સર્વરાજને વરી ચૂકેલી છું. તો એ સદ્યને પાછું આપવા માટે ભીષ્મે અંબાને પાછી મોકલી કે તું જા ભાઈ, સદ્ય રાજા પાસે જા, કારણ તું મનથી વરી ચૂકેલી હોય તો તું
બીજી બે કન્યાઓ સાથે આવી ના શકું. અંબા પોતે સડે રાજા પાસે ગઈ અને વાતચીત કરી કે મને પાછી મોકલી શકે છે. પણ સડે રાજા કહે છે ક્ષત્રિય કોઈ દિવસ પાછી મોકલેલી વસ્તુ સ્વીકારે નહીં. એ કાં તો યુદ્ધમાં જીતે કે પોતાની રીતે એનું અપહરણ કરે. એટલે એમણે અંબાનો સ્વીકાર ના કર્યો અને અંબા પાછી ભીષ્મ પાસે આવી અને કહ્યું કે તમે મારું પાણી ગ્રહણ કરો, હવે તમે મારો સ્વીકાર કરો. ભીષ્મે તો પ્રતિજ્ઞા લીધેલી હું આજીવન કુંવારો રહીશ કે છે. એટલે અંબાનો સ્વીકાર નથી કરતા અને પછી એમાંથી અંબા પોતે એક પ્રકારના વેર લેવાની ભાવનાથી એ ભીષ્મની સામે પોતાનું મનોવ્યથા રજૂ કરે છે. પણ ભીષ્મ જ્યારે 1-2 થતા નથી ત્યારે એ ભીષ્મને મારવા માટે, વેર દેવા માટે એ 3 જન્મો સુધી રાહ જુએ છે અને છેવટે શિખંડી તરીકે એ અવતરે છે. આવી એક કથા મહાભારતમાં કહેવાયેલી છે. એટલે આમ કાશીરાજ એવા શબ્દની પાછળ જ બહુ મોટો અર્થ છુપાયેલો છે. કેમ કે એમની 2 બીજી દીકરીઓ અંબિકા અને અંબાલિકા, અને એ જ અંબિકા એટલે જ કૌરવ પાંડવોની માતા. અંબિકા અને અંબાલિકામાં જ આખા મહાભારતના સંતાનોની ઉત્પત્તિ સમાયેલી છે. એમ કહીએ તો પણ ખોટું નહીં. આ વાતને ટૂંક સમયમાં રજૂ કરવી એ પણ એક વાણીની મર્યાદા છે. પણ આ મહાભારતનું આ રહસ્ય છે એક કાશીરાજ એ શબ્દની અંદર જ. એટલે આ થોડી વાતો કરવી જરૂરી છે. તો મૂળમાંથી થોડીક વાત સમજવી પડશે તો જ આ વાત સમજાશે કે મૂળમાં વાત શું છે. તો શરૂઆતમાં પરાશર નામના બહુ જ મોટા આચાર્ય, તપસ્વી આચાર્ય, એમનો સત્યવતી સાથે સંયોગ થયો અને એમનો પુત્ર એટલે વેદવ્યાસ. આ મહર્ષિ વેદવ્યાસનો જન્મ જેવો થયો કે તરત જ પરાશર તો પોતે ઋષિ હતા એટલે તો જંગલમાં જતા રહ્યા તપશ્ચર્યા કરવા માટે, અને સત્યવતીને સાથે કૌમાર્યનું વરદાન આપ્યું. જો એક વખત માતા બની ચૂકેલી પણ ઋષિએ વરદાન આપ્યું કે તને ફરીથી હું કૌમાર્ય આપું છું, એટલે તું ફરીથી બીજા કોઈની સાથે પણ લગ્ન કરી શકીશ. અને અક્ષત યોનિનું એને વરદાન આપીને ફરી પાછા ઋષિ જંગલમાં જતા રહ્યા તપ કરવા માટે. આ સત્યવતી એક વખત જ્યારે વનમાં વિહાર કરતી હોય છે ત્યારે હસ્તિનાપુરના રાજા દુષ્યંત એને જુએ છે, એના પ્રત્યે આકર્ષાય છે અને એની પાછળ એના ઘર સુધી જાય છે અને એના પિતા પાસે જઈને માંગણી કરે છે. ત્યારે એ વખતે એમના પિતા કહે છે કે મારું અહોભાગ્ય કહેવાય કે રાજા મારે દીકરીને પસંદ કરે છે, પણ અમારા જે જીવન છે એ બહુ જ અમે તો નીચા માણસ કહેવાઈએ, એટલે એક શરત હોય તો હું તમારી સાથે લગ્ન કરાવું કે મારી દીકરીના. અને શરત એ છે કે મારી પુત્રીથી જે પુત્ર જન્મે એ પુત્ર તમારી હસ્તિનાપુરની ગાદીનો વારસ બને. આ સાંભળીને રાજાને બહુ આંચકો લાગે છે કે આ કેવી વાતચીત કરે છે કે છે. એ શરત સ્વીકારતા નથી. કેમ કે અગાઉ એમને ગંગાથી દેવવ્રત નામનો પુત્ર જન્મી ચૂકેલો છે અને દેવવ્રત અત્યારે એમની પાસે જ રહે છે. તો હવે ખરેખર અધિકાર દેવવ્રતનો આવે તો સત્યવતીનો જે પુત્ર થાય એને કેવી રીતે રાજા ગાદી આપી શકે? પોતાનો એક પુત્ર તો હયા જ છે. એટલે રાજા ત્યાંથી ગમગીન અને ઉદાસ ચહેરે ત્યાંથી પાછો આવે છે. મહેલમાં આવે છે. મહેલમાં પોતાનું કામ કરે પણ એમાં સતત એના ચહેરા ઉપર ઉદાસી એની જે છાયા છે એ સતત મંડરાયેલી રહે છે. અને એ વાત પેલા દેવવ્રત જે દીકરો છે એનાથી છુપી નથી રહેતી. એ પૂછે છે પિતાજી એવું કયું કારણ છે તમે આવા ઉદાસ રહો છો? પણ પિતાજી કશું કહેતા નથી. દેવવ્રતને વાત જાણવા મળે છે કે ખરેખર હકીકત શું છે. તો દેવવ્રત પોતે સત્યવતીના પિતા પાસે જાય છે. જો આ મહાભારતની એક વિશિષ્ટ કથા. અને એમાં જઈને સત્યવતીનું માગવું પોતાના પિતા માટે માગે છે. એક દીકરો થઈને
પોતાના પિતાને ફરીથી પરણાવવા માંગે છે. જુઓ, આ પણ એક મહાભારતની ઘટના છે. આમાં પિતાનો પ્રેમ છે કે મારા પિતા ઉદાસ રહે, ના ચાલે, એમના માટે પ્રાણાંતે પણ મારે કંઈક કરી છૂટવું જોઈએ. આ ભાવ છે, આ પિતૃભક્તિ છે. અને પિતૃભક્તિ પેલા દેવવ્રતને ઠેઠ સરસ્વતીના ઝૂંપડી સુધી, સત્યવતીના ઝૂંપડી સુધી લઈ જાય છે. ત્યારે એનો જે પિતા છે તો ફરી પાછું આની આ જ વાતચીત કરે છે કે તમે એમના દીકરા તરીકે કહેવા આવ્યો છો, માંગણી કરો છો, એમને સ્વીકારે છે, પણ તમે જ્યાં સુધી હાજર છો ત્યાં સુધી મારો સત્યવતીનો જે દીકરો આવશે એને રાજગાદી કેવી રીતે મળશે? તમે હયાત છો એટલે તમને મૂકીને થોડો કંઈ તમારા પિતાજી એને રાજગાદી આપશે. ત્યારે એ વખતે તરત જ દેવવ્રત ત્યાં પ્રતિજ્ઞા કરે છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સાક્ષીએ, હું આજીવન કુંવારો રહીશ કે છે, હું ક્યારેય જીવનમાં લગ્ન નહીં કરું, અને હસ્તિનાપુરની ગાદી ઉપર જે કોઈ આવશે એનું મારા પ્રાણાંતે પણ રક્ષણ કરીશ. આવી ભયંકર પ્રતિજ્ઞા કરે છે. ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે અને એનું નામ ભીષ્મ એ દિવસથી જાહેર થાય છે. એ જ આપણા ભીષ્મ પિતામહ. એમનું પૂર્વજીવનનું નામ દેવવ્રત અને પાછળથી ભીષ્મ પિતામહ બને. હવે શાંતનુ અને સત્યવતી એમનું જે દાંપત્ય જીવન ચાલુ થયું એમાંથી 2 દીકરાઓનો જન્મ થયો. એક ચિત્રાંગદ અને બીજો વિચિત્રવીર્ય. હવે ચિત્રાંગદ હતો એ એક સમયે એના જ નામવાળા ગાંધર્વ એટલે ચિત્રાંગદ નામના ગાંધર્વ સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં માર્યો ગયો. હવે રહ્યો માત્ર એકલો વિચિત્રવીર્ય. હવે સત્યવતી કહે છે કે વંશ વેલો ચલાવવો જોઈએ તો વિચિત્રવીર્ય માટે કન્યાઓ જોઈએ, અને માટે ભીષ્મ પિતામહ પોતે વૃદ્ધ હોવા છતાં એ કાશીરાજના દરબારમાં ગયા છે. એમની 3 દીકરીઓનો એમને સ્વયંવર યોજ્યો છે, પણ હસ્તિનાપુરને આમંત્રણ નથી આપ્યું. એટલે ક્રોધે ભરાયા ભીષ્મ કે હસ્તિનાપુરનું આવું અપમાન, તો એ 3 કન્યાઓનો આવું હું લઈ આવીશ. ત્યાં એમને વૃદ્ધ થયેલા જોઈને બધા એવું કહેવા મળ્યા કે આ અત્યારે આ ડોસા શું કરવા અહીં આવ્યા છે? આટલી વૃદ્ધ ઉંમરના વ્યક્તિ કહે છે. પણ જ્યારે 3 કન્યાઓનું એમણે અપહરણ કર્યું ત્યારે બધા ક્ષત્રિય રાજાઓ ત્યાં બેઠેલા હતા, એ બધા વચ્ચે પડ્યા અને એમણે ભીષ્મને રોકવા પ્રયત્ન કર્યો. તો ભીષ્મે તમામની સાથે યુદ્ધ કર્યું અને એવી વૃદ્ધ ઉંમરે પણ એમણે તમામ ક્ષત્રિયોનો સામનો કર્યો અને બધાની વચ્ચે એ 3 જણનું અપહરણ કરીને હસ્તિનાપુર લઈ આવ્યા. એમાં આપણે અંબાની વાત તો જાણી કે ભીષ્મથી નારાજ થઈ ગઈ અને બદલો લેવા માટે પછીથી એણે શિખંડી તરીકે જન્મ લીધો. અને પછી આપણે જાણીએ છીએ આગળ કે શિખંડીને વચ્ચે રાખીને અર્જુને યુદ્ધ કર્યું કૃષ્ણના કહેવાથી, અને ભીષ્મ પિતામહ એ હણાયા, એ રણ મેદાનમાં પડ્યા અને પછી એને બાણ સગ્યા. પછી અર્જુને જ વ્યવસ્થા કરી આપી અને ભીષ્મ પિતામહ યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી રહ્યા. અને છેલ્લે ઉત્તરાયણના દિવસે એમણે મોક્ષ ગતિ માગી હતી અને એ પ્રમાણે એ ઉત્તરાયણ પછીથી એ મોક્ષે સીધાવ્યા. આ બધી કથા આપણે એક યા બીજી રીતે જાણતા હોઈએ છીએ. પણ હવે વિચિત્રવીર્ય માટે જે આ કન્યાઓ આવી, બરાબર, અંબાલિકાને, અને પછીથી વિચિત્રવીર્ય પણ ક્ષય રોગમાં મૃત્યુ પામ્યો. હવે આ અંબિકા અને અંબાલિકા એ ઘરમાં સ્ત્રીઓ છે, પણ વિધવા સ્ત્રીઓ છે. એટલે સત્યવતી પોતે પોતાના દીકરા વેદવ્યાસને બોલાવે છે અને કહે છે તું નિયોગ પદ્ધતિ કર કે છે. આપણા ક્ષત્રિયોમાં આવી નિયોગ પદ્ધતિ ચાલતી આવે છે કે જે વિધવા સ્ત્રી હોય એમાંથી પુત્ર સંતતિ ઉત્પન્ન કરે. અને કથા તો બહુ મોટી લાંબી છે, પણ આપણે જાણીએ છીએ કે અંબિકાની પાસે જ્યારે વ્યાસ ગયા ત્યારે એમનો કદરૂપો દેખાવ જોઈને એણે આંખો બંધ કરી દીધી અને એના કારણે એનો જે દીકરો જન્મ્યો એ અંધ જન્મ્યો અને એનું નામ પડ્યું ધૃતરાષ્ટ્ર. એટલે ધૃતરાષ્ટ્ર એ અંબિકાનો દીકરો, અંબિકાનો પુત્ર. પછી અંબાલિકા પાસે
જ્યારે વ્યાસ ગયા વેદવ્યાસ નિયોગ પદ્ધતિ કરવા માટે, ત્યારે અંબિકાને જોઈને એક પ્રકારનો અંદરથી એક ઝંઝાણાટી ઉત્પન્ન થઈ ગઈ અને આમ આખી ફીકી પડી ગઈ એમનું કદરૂપ સ્વરૂપ જોઈને. એટલે એનાથી જે પુત્ર જન્મ્યો એનું નામ પાંડુ, અને પાંડુના પુત્રો એ પછી પાંડવો. આપણે બધી કથા બહુ લાંબી છે, ક્યારેક સમય મળે ત્યારે આપણે ક્યાંક વાત કરતા રહીશું. પણ આ રીતે કૌરવો અને પાંડવોના જન્મદાતા એ પણ વેદવ્યાસ, અને એમના દરેક કાર્યમાં એનું ભારે રહેનારા એ પણ વેદવ્યાસ. હવે આમાં વેદવ્યાસને ક્યાંય નિયોગ જાતે કરવો નહોતો, પણ માતાની આજ્ઞા હતી અને માતાની આજ્ઞા ઉથાપાય નહીં, એટલા માટે માતાનું માન રાખીને, સત્યવતીનું માન રાખીને એણે બંને સ્ત્રીઓ સાથે નિયોગ સંબંધ કર્યા વેદવ્યાસે, અને એનાથી આ કૌરવો અને પાંડવોની ઉત્પત્તિ થઈ. કારણ કે ધૃતરાષ્ટ્ર અને પાંડુ એ બંને જન્મ્યા, અને ધૃતરાષ્ટ્ર પછી ગાંધારી સાથે લગ્ન કર્યા અને એનાથી કૌરવોનો જન્મ થયો, અને પાંડુએ કુંતી અને માદ્રી સાથે લગ્ન કર્યા, અને પછીથી એ પોતે તો અશક્ત હતા સંતતિ ઉત્પન્ન કરવા માટે, પણ દેવોના વરદાન છે, કુંતાને લગ્ન પહેલા જે વરદાન મળેલા હતા એનો ઉપયોગ કરવાનો કહ્યો પાંડુએ, અને એમાંથી આપણે જાણીએ છીએ કે ભીમ, અર્જુન એ લોકોનો જન્મ થયો. ભીમ અને અર્જુન, ભીમ એ વાયુપુત્ર, અર્જુન એ ઇન્દ્રપુત્ર. પહેલા કુંવારી અવસ્થામાં સૂર્ય પાસેથી વરદાન મળેલું, અને એમાંથી કર્ણનો તો જન્મ થઈ ચૂકેલો હતો. ધર્મરાજનું આહ્વાન કર્યું અને યુધિષ્ઠિરનો પહેલો જન્મ થયો, પછી ભીમસેનનો, અને પછી અર્જુનનો. પછી માદ્રી માટે પણ એવું કોઈ, માદ્રી માટે પણ 2 સંતાન હોવા જોઈએ, એટલે નકુલ અને સહદેવનો જન્મ થયો. આમ કૌરવો અને પાંડવોની ઉત્પત્તિ પાછળ પણ કાશી નામના રાજાનું નામ જોડાયેલું છે, એટલે કહ્યું કોઈ પરાક્રમી કાશીરાજ. આવા કાશીરાજ કે જે હસ્તિનાપુર પ્રત્યે આવો વેરભાવ રાખતા હતા, અને ભીષ્મ પિતામહને એ વખતે પરાણે છોકરીઓનું અપહરણ કરી લાવવું પડ્યું, એવા કાશીરાજ આજે કે જુઓ તો ખરા પાંડવોના પક્ષમાં આવીને યુદ્ધ કરવા ઉભા રહ્યા છે, જે ભીષ્મ પિતામહના વિરોધી છે, અને ભીષ્મ પિતાની સામે બદલો લેવા માટે જ આજે પાંડવોનો પક્ષ લઈ રહ્યા છે. એટલે દુર્યોધન આમ જોવા જઈએ તો જૂના પોપડા ઉખેડે છે. સામે ઉભેલા જે લોકો છે, પણ એમાં એ લોકોને ગણાવી રહ્યો છે કે જેમની સાથે ભીષ્મ પિતામહના ખાસ વેર હોય, પાંડવોને વેર, કૌરવોને વેર હોય, એવા પોપડા એ ઉખેડી રહ્યો છે. એટલે દૃષ્ટકેતુ અને ચિકિતાની સાથે ત્રીજા નામનો જે ઉલ્લેખ કર્યો છે એ નામ છે કાશીરાજ. તો કાશીરાજનું નામ એટલા માટે મહત્વનું છે કે જે હસ્તિનાપુરનું અપમાન કરવા માટે પોતાની પુત્રીઓનો સ્વયંવર કર્યો, ત્યારે હસ્તિનાપુરના આમંત્રણ નહોતું, એના રાજાના આમંત્રણ નહોતું, ત્યારે ભીષ્મ પિતામહને જાતે ત્યાં જઈને બળપૂર્વક બધા ક્ષત્રિયો સાથે લડીને એ 3 કન્યાઓનું અપહરણ કરવું પડેલું. એવો આ કાશીરાજ જુઓ પાંડવ સેનામાં આવીને ઊભો છે, અને યુદ્ધ કરવા પાંડવોના પક્ષમાં આવીને ઊભો છે. એટલે એને કેટલું બધું આજે પણ ભીષ્મ પ્રત્યે કેટલો એને વેરભાવ છે એ બતાવવા માટે કાશીરાજનું નામનું સ્મરણ કરાવ્યું છે, કાશીરાજનો ઉલ્લેખ કર્યો છે. તો આજના 30મા મણકામાં આપણે કાશીરાજની જ વાત આપણે આવરી શક્યા. હજુ આ વાત વધુ વિસ્તારથી વિગતથી કહી શકાય, પણ આપણી જોડે સમયની મર્યાદા હતી, અને એક જ આ મણકામાં મારા વાત પૂરી કરવી હતી, એટલે મેં મારી રીતે ખૂબ જ ટૂંકમાં આ વાત કરી. તમને જો જિજ્ઞાસા થાય તો મૂળ મહાભારત વાંચજો. બીજું કશું નહીં તો કમસે કમ એનું ગુજરાતી ક્યાંકથી મળે તે પણ વાંચવા પ્રયત્ન કરજો. અરે આપણા નેટ ઉપર ગૂગલમાં મહાભારતની વિકિપીડિયા જોશો
તો પણ આ વાત તમને ક્યાંક ત્યાંથી મળી જશે અને એનું ડિટેલ્સ પણ તમારે જોઈએ છે તો એ પણ ક્યાંક ને ક્યાંક કોઈકના કોઈક સ્વરૂપે ગૂગલ ઉપર સચવાયેલી છે. તો આવું મહાભારત છે અને એ મહાભારતના આવા પાત્રો છે અને એમાં જ્યારે દુર્યોધન કોઈ પાત્રોનું નામ દેતો હોય ત્યારે આપણને શરૂઆતમાં તો એવું લાગે કે આ તો બધા સૈનિકોના ખાલી નામ દીધેલા છે, નામોનો ઉલ્લેખ કર્યો છે કે આ ઉભા છે, આ ઉભા છે, આ ઉભા છે. એવું નહીં, કોણ બોલી રહ્યો છે? આ વ્યાસની શૈલી છે અને માટે બોલનારો જે બોલી રહ્યો છે એ બહુ જ બુદ્ધિપૂર્વક અને બહુ જ સાવચેતીથી એ નામો ગણાવી રહ્યો છે. તેમાં છેલ્લે આજે આ 5મા જે શ્લોક છે, પહેલા અધ્યાયનો 5મા શ્લોક છે, એના પહેલા ચરણનો છેલ્લો શબ્દ છે કાશીરાજ. એના વિશે આપણે આજે આ મણકામાં વાતચીત કરી. મિત્રો, આવી વાતો તમારે વિશે જાણવી હોય તો આ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને તમને જે કંઈ યોગ્ય લાગે એ કોમેન્ટ પણ કરતા રહેજો. તો મને આ બધી વાતો કરવાની ઓર મજા આવશે, કેમ કે આ મહાભારતની વાતો ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય સાથે જોડાયેલી છે. એટલે પ્રથમ અધ્યાયને મહાભારતનો ઇતિહાસ કેવો હોય, બરાબર, તો પણ કહી શકાય એવો અધ્યાય છે. અને હજુ પણ જે બધા નામો આવે છે એમાં આવી ક્યાંક ને ક્યાંક વાતો છુપાયેલી છે. તો આ બધી વાતો જાણવા માટે જો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને આ બધી વિગતો જાણવા મળશે. તો મિત્રો, તમારો ખૂબ જ સહકાર મળી રહ્યો છે. આવો સહકાર આપતા રહેજો અને આપણે હવેના 31મા મણકામાં મળીશું. અને પુરુજિત કુંતી ભોજશ્ચ સર્વેશ્ચ નરપુંગવઃ એમાં શું કહે છે એ આપણે આવતી વખતે જોઈશું. આવજો મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ.